આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં એએસડીએમ દ્વારા 250 વિદ્યાર્થીઓનું કન્વોકેશન સમારોહનું આયોજન કરાયું। અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ દ્વારા રવિવારે જેબી ઓડિટોરિયમ એએએમએ વસ્ત્રાપુર ખાતે ગ્રાઉન્ડ કન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કન્વોકેશન સમારોહમાં અમિત ઠાકર, ધારાસભ્ય વેજલપુર અને ટેક ડિફેન્સના ફાઉન્ડર સન્ની વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં ડિજિટલ માર્કેટિંગ અને એઆઈ આધારિત તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે અને તેમના કરિયરની સફરની શરૂઆતને ઉજવવામાં આવશે। આ પ્રસંગે એએસડીએમના ફાઉન્ડર લવ ત્યાગીએ જણાવ્યું કે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને આજના સમયમાં કંપનીઓને એવા પ્રોફેશનલ્સની જરૂર છે જેમને માર્કેટિંગ સાથે ટેકનોલોજી અને એઆઈનું પણ જ્ઞાન હોય। એએસડીએમનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર અને રિયલ બિઝનેસ અનુભવ સાથે તૈયાર કરવાનું છે। આ કન્વોકેશન અમારા વિદ્યાર્થીઓના પ્રોફેશનલ જીવનની નવી શરૂઆતનું પ્રતીક છે। એએસડીએમની ડિરેક્ટર અને કો ફાઉન્ડર ચેતાલી ત્યાગીએ જણાવ્યું કે એએસડીએમમાં અમે હંમેશા પ્રેક્ટિકલ અને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ શિક્ષણ પર ભાર મૂક્યો છે। આ કન્વોકેશન અમારા વિદ્યાર્થીઓને મેન્ટર્સ માટે ગર્વનો ક્ષણ છે કારણ કે હવે તેઓ એઆઈ અને ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં પોતાની પ્રોફેશનલ સફર શરૂ કરવા જઈ રહ્યા છે। સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તેમજ ઉદ્યોગના મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું। એએસડીએમ છેલ્લા કેટલાય વર્ષોથી એઆઈ અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યું છે અને ભારતમાં ડિજિટલ સ્કિલ એજ્યુકેશન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે। જમાનો ફાસ્ટ મૂવિંગ છે, સ્કિલનો સમય ચાલી રહ્યો છે। માર્કશીટ કરતા આજનો યુવાન એની સ્કિલથી ઓળખાય છે। 2047ના વિકસિત ભારત માટે અનેક સ્કિલની અંદર મહત્વની સ્કિલ છે એ ડિજિટલ અવેરનેસની સાથે ડિજિટલ માર્કેટિંગમાં મહારત હોય આની આવશ્યકતા છે। અમદાવાદની અંદર એએસડીએમ એ સક્સેસ સ્ટોરી છે। પ્રાઇવેટ સંસ્થા હોવા ઉપરાંત 8 વર્ષના ટૂંકા ગાળામાં રાજ્ય અને રાજ્યની બહાર પણ મોટું નામ કમાઈને આજે પહેલું કોન્વોકેશન કરી લગભગ 500 જેટલા યુવાનોને કોન્વોકેશનની અંદર એમને એમના સર્ટિફિકેટ, ડિગ્રી એનાયત થયા। આ માટે હું એમને અભિનંદન આપું છું કે એમને એમના જે કંઈ કોર્સ, ડિપ્લોમા કે જે પણ એમને સર્ટિફિકેટને કહેતા હોય પણ બધાને એ લોકોએ સન્માનિત કરે છે એમના સર્ટિફિકેટ્સથી। હું ખૂબ અભિનંદન આપું છું કે એમને આ સ્કિલની અંદર અનેક યુવાનો તૈયાર કરવાની દિશામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને જરૂરથી આ આજનો યુથ એ ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશાની અંદર પોતાના સ્કિલમાં વધારો કરીને ખૂબ સફળતાપૂર્વક આગળ વધશે। હું યુવાનોના સપનાનો આજે ભાગીદાર થયો, મને એનો આનંદ છે। तो मेरा नाम अमन बोथरा है। आई रन अ मार्केटिंग कंपनी कॉल्ड हॉकी स्टूडियोज। मेरी कंपनी का नाम हॉकी स्टूडियोज है। हम लोग 360 डिग्री मार्केटिंग एजेंसी है। मैं एएसडीएम का ही स्टूडेंट था 7 साल पहले और अब मैंने अपनी कंपनी चालू करके मुझे 6 साल हो चुके हैं। हमने इंडिया में बड़ी बड़ी ब्रांड्स के साथ, चाहे हिंदुस्तान यूनिलीवर, लैक्मे, रिलायंस, सबके साथ मार्केटिंग हैंडल करते। हमने गुजरात पोलो कप, जो गुजरात का सबसे बड़ा पोलो कप टूर्नामेंट था, वो पूरा ऑर्गेनाइज एंड टू एंड एग्जीक्यूशन मार्केटिंग मैनेजमेंट किया था। मेरा सिर्फ ये स्पीच देने का रीज़न यही है कि ड्रीम्स डू कम ट्रू। देखिए, आई एम 26 ईयर्स ओल्ड और मैं इस एज पे इतनी बड़ी कंपनी रन करता हूँ, तो उसका रीज़न ये है कि आई ड्रीम बिग। तो अगर आप बड़े सपने देखोगे तो ड्रीम्स विल कम ट्रू। एंड मैं सिर्फ ये थ्रू दिस आई वांट टू मोटिवेट एवरी यूथ आउट देयर टू फोकस एंड ड्रीम बिग बिकॉज ड्रीम विल हैपन। थैंक यू। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।